દાહોદમાં જમનાદાસ કંપનીના કર્મચારીઓનો વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના આગેવાનોએ કામદારોને સાથે રાખી પોલીસ સ્ટેશન પહોંચ્યા। શ્રમિકોના શોષણ અને પોલીસની કામગીરીની સામે તેમણે વિરોધ નોંધાવ્યો। થોડા દિવસો પહેલા ખરોડની જમનાદાસ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી હતી। હડતાલનું સમાધાન થયા પછી પણ હડતાલ કરનાર કર્મચારીને પોલીસે પકડ્યા। પોલીસે 3 દિવસ સુધી કર્મચારીઓને પકડી રાખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે। કર્મચારીઓ સામે ખોટા કેસ કરાયા હોવાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો જમનાદાસ કંપનીમાં કર્મચારીઓનો વિરોધ, પોલીસે 3 દિવસ સુધી આ કર્મચારીઓને પકડી રાખ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો। આ સાથે અલગ અલગ કેસ પણ કરવામાં આવ્યા હોવાના, ખોટા કેસ કર્યા હોવાના ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોંગ્રેસના આગેવાનો તેમની સાથે પહોંચ્યા। કર્મચારીઓએ વાતને લઈને વિરોધ કર્યો હતો। જમનાદાસ કંપનીના કર્મચારીઓનો વિરોધ હતો। કોંગ્રેસના આગેવાનો કામદારોને સાથે રાખી આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા। તેમની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે। શ્રમિકોના શોષણ અને પોલીસની કામગીરીની સામે વિરોધ નોંધાવ્યો। દાહોદ ખાતે ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે। ત્યાં 700 થી 800 મજદૂર કામ કરે છે। તેમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી। સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી। તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી। તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો, પરંતુ એ લોકોને 13 તારીખે એરેસ્ટ કર્યા અને 3 દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા। અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી। એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો, એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો। જે ખોરડ વિસ્તાર છે એ વિસ્તારમાં એક ફેક્ટરી આવેલી છે જમનાદાસ ઇન્ડસ્ટ્રી। ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી, ધાક ધમકી અને ગાળાગાળી કરી હતી। એ લગતની ફરિયાદ નોંધાઈ હતી। એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા। એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી જે બી જવાબદાર લોકો છે એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે, જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂર લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુમાં છે। અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા।